કહેવાય છે કે સ્વામિનારાયણ ભગવાનને હિંડોળા અતિ પ્રિય હતા, તેથી જ આ સંપ્રદાયમાં વર્ષોથી હિંડોળા મહોત્સવ ઉજવાતો આવે છે. અને આ વાત પણ સાચી છે. અષાઢ સુદ બીજથી માંડીને શ્રાવણ વદ બીજ સુધી એક માસ માટે સંપ્રદાયના અલગ અલગ મંદિરોમાં હિંડોળા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે સ્વામિનારાયણ ગુરુકુળ કણભા મંદિર દ્વારા ખાસ હિંડોળા મહોત્સવ ઉજવાયો, જેમાં સોના ચાંદીથી માંડીને થર્મોકોલના હિંડોળા તૈયાર કરવામાં આવ્યા. તો મંદિરના સંતો અને હરિભક્તોની અથાગ મહેનતથી તૈયાર થયેલા હિંડોળા ભક્તો માટે અનોખા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તો ભક્તો ભાત ભાતના હિંડોળાના દર્શનનો લાભો લઈને ધન્યતા પણ અનુભવ કરી રહ્યા છે. આ સંકુલમાં અત્યારે 52 જેટલા હિંડોળા હાલમાં આપણે બધા દર્શન કરી રહ્યા છીએ. એમાં વિશેષ આકર્ષણ તો શરૂઆતમાં હિંડોળો પંજો આપણે મૂકીએ અને હિંડોળો ચાલે અને એન્ડમાં 3 વખત તાલી પાડીએ અને હિંડોળો ચાલે અને ભગવાનનો અભિષેક થાય. વિશેષમાં સોના ચાંદીના પણ હિંડોળા, ઇમિટેશનના હિંડોળા, નંગના હિંડોળા, સાચા મોતીના હિંડોળા, થર્મોકોલની દડીના, થર્મોકોલના, કોડીના, લખોટીના, અગરબત્તીના, ટૂથપીકના, આઈસ્ક્રીમની સળીના, આવા અનેક પ્રકારના